કવાડ તાલુકામાં રામી ડેમ જવાના માર્ગ પર આવેલા લો લેવલ કોઝવેનો એક ભાગ ધોવાઈ જતા ખાંડીવાડ, ઝાલાવાડ, રામી ડેમ ગામના લોકોના વાહન વ્યવહાર ખલેલ ઊભું થઈ છેલ્લા 3 વર્ષથી ચાલતી આ સમસ્યા સામે તંત્ર કાન ધરતું હોય તેમ ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા અને સૂત્રોચ્ચાર કરી પુલની કામગીરીની માંગ કરી. આવું થયું એટલે પછી ગાડી 108 આવી જ કહેવાય, પણ અહીં રોકાઈ કહેવાય. આવું તૂટી જાય તો પછી ત્યાંથી કઈ આવે, બરાબર ને? એટલે અહીંથી પછી ઉચકીને કાઢી હતી એ લઈ ગયા ચાપરીઓ જતે ઓફ થઈ ગઈ. અમારે મુખ્ય તકલીફ એ જ છે કે રામી ડેમ અને ખંડીવારા અને ઝાલાવાડ બે ગામોને જોડતો રસ્તો છે. એ દર વખતે આજથી 5 વર્ષ થઈ ગયા. 5 વર્ષ છતાં હજુ પુલની કે મંજૂરી આવશે કહે છે, પણ છતાં હજુ કોઈ અમારે 108 કે કોઈ બીમાર માણસને કવાંટ લઈ જવા તકલીફ પડે છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રામી ડેમ જવાનો મુખ્ય માર્ગ ધોવાયો છે. આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે 3 જેટલા ગામોને જોડતો રસ્તો છે. આજે 2 દિવસથી ધોવાઈ જવા છતાંય તંત્રના અધિકારીઓ અહીંયા જોવા માટે પણ આવતા નથી. 3 ગામોના લોકો હેરાન પરેશાન છે. ના તો 108 એમ્બ્યુલન્સ જઈ શકે છે, ના તો લોકો અવર જવર કરી શકે છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે લોકો પોતાની રીતસર ડાયવર્ઝન બનાવ્યું છે અને નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. તંત્રના વાંકે 3 ગામના લોકો હેરાન પરેશાન છે. 3000 જેટલા લોકોની વસ્તી ધરાવતા 3 ગામોમાં કોઈ બીમાર પડે તો કેવી રીતના અહીંયાથી પસાર કરવો તે સવાલ ઊભા થાય છે. વિકાસની ગુલબાંગો વચ્ચે આ ગામના લોકો આ પુલની માંગણી કરી રહ્યા છે, પરંતુ તંત્રના અધિકારીઓ ગામજનોની રજૂઆત જ સાંભળતા નથી. વિકાસની વાતો કરનાર નેતાઓ ડાયવર્જ જે તૂટી ગયો છે ભાગ તેને રિપેર કરાવવા માટે પણ રજૂઆત નથી કરતા. રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર.